ઉનાની સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું હતું। ₹66.75 લાખથી વધુના ખર્ચે મુકાયેલા વિવિધ આધુનિક મશીનથી દર્દીઓનું નિદાન અને સારવાર થશે। ઉના ખાતે જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર, ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, કલેક્ટર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સરકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી સાધનોનું લોકાર્પણ કરાયું છે। આ તકે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જન આરોગ્યને લોક સુખાકારી માટે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે। જિલ્લા આયોજન કચેરી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત હોસ્પિટલમાં વિવિધ સાધનોની સગવડ ઉપલબ્ધ થવાના કારણે સમગ્ર તાલુકાના દર્દીઓને પૂરતી સુવિધાઓ મળી રહેશે। વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનોની મદદથી હવે 111 પ્રકારના તમામ લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફી હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થવાથી દર્દીઓને વધુ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહેશે, જેના લાભ ઉના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મળશે। ઉલ્લેખનીય છે કે જિલ્લા આયોજન કચેરીની ગ્રાન્ટમાંથી સરકારી સબ હોસ્પિટલ ઉનામાં કલર ડોપલર સોનોગ્રાફી મશીન તેમજ બાયોકેમિસ્ટ્રી તેમજ મેગુલિમ ઓટો એનાલિઝર તેમજ હોસ્પિટલમાં આરો પ્લાન્ટ, કુલર એમ કુલ ₹66.75 લાખના ખર્ચે કુલ 10 સુવિધાઓ વિકસાવવામાં આવી છે। જ્યારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી એબીજી મશીન, એક્સરે લીડ એપ્રોન તેમજ ડિલિવરી બેડ તેમજ કોટરી મશીન તેમજ ઓટી ટેબલ તેમજ ઓલ ઇન વન આરવીજી યુનિટ જેવી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે। છેવાડાનો વિસ્તાર હોવાના કારણે હોસ્પિટલના આવતા દર્દીઓને સગર્ભા મહિલાઓને પણ સોનોગ્રાફીની તપાસ અર્થે ખાનગી હોસ્પિટલની મદદ લેવી પડશે તેમજ વિવિધ લોહીના રિપોર્ટ માટે પણ ખાનગી લેબોરેટરીની મદદ લેવી પડશે। પરંતુ હવે તમામ પ્રકારના આધુનિક સાધનોની મદદથી વધુ ઝડપી સારવાર અને નિદાન શક્ય બનશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ઉનાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આજરોજ વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવેલ। કુલ 66,75,000ના સાધનોનું આજ લોકાર્પણ થયું છે। તેમાં સોનોગ્રાફી મશીન, પછી વિવિધ ટેસ્ટ થઈ શકે જેમ કે ક્રિએટિનિનના છે, લીવર ફંક્શનના છે કે લિપિડ પ્રોફાઇલ છે, એ માટેના 111 ટેસ્ટ થઈ શકે તેના મશીન, ઓટી ટેબલ, ઓટી લાઇટ, એનેસ્થેસિયાની ટ્રોલી એવા વિવિધ લોકોપયોગી સાધનોનું આજે લોકાર્પણ માન્ય પ્રમુખ જિલ્લા પંચાયત, માન્ય ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ અને મને આશા છે કે આ જે એક સારી સગવડ આ તાલુકાના દર્દીઓને ઉપલબ્ધ થશે।